ગુડ મોર્નિંગ એવરીબડી, હર હર મહાદેવ બધાને. તો ફરી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે નહીં જઈને રેડી થઈ જઈએ, વાગી જઈએ 8. તો આપણે જઈએ હવે કોલેજ. તો ચલો. તો જો મિત્રો આપણે કોલેજથી આવી જતા ગયા અને વાગી જઈએ 12:30. તો આપણે જતા રહીએ ખાવા. અને ખાવા જઈએ પહેલાં હું તમને વસ્તુ બતાવું. જો આપણા કેટલા સબસ્ક્રાઈબર પૂરા થયા. તો મને નહીં લાગતું બહુ થયા હોય, કેમ કે તમે વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા નવા વ્લોગ વિડીયો જોવા મળતા રહે. તો જુઓ આપણા જેટલા સબસ્ક્રાઈબર પૂરા થયા. ઓહો, જો 80 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ જાય. આપણા 80 સબસ્ક્રાઈબર. તમે સારો એવો મને સપોર્ટ કર્યો એટલે 80 સબસ્ક્રાઈબર આપણા પૂરા થયા. તો તમે હજી મારી યુટ્યુબ ચેનલ પર નવા અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આ રહ્યું આપણું યુટ્યુબ ચેનલનું નામ, જોઈ લો, ધાર્મિક ગોસ્વામી વ્લોગ્સ. આ રહી આપણી યુટ્યુબ ચેનલ. તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી દો, તો આવા નવા વ્લોગ વિડીયો તમને જોવા મળતા રહે. આ રહ્યો આપણો ફોન જુઓ વ્લોગિંગનો. તો આ રીતનું આપણું સેટઅપ આપણે એડિટિંગમાં કરીએ. ફોન આપણો એ રહ્યો. તો જો વ્લોગિંગ આના અંદર ઉતારવાનો અને આપણે એડિટિંગની અંદર કરીએ. તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. 80 હજી થયા સબસ્ક્રાઈબર. તો જલ્દીથી તમે કરી દો મિત્રો. અને આપણે મળીએ ખાઈને વ્લોગમાં. તો મિત્રો આપણા ખાઈને આવી ગયા હતા બહાર અને આપણે ખાઈ લીધું હતું. તો હવે વાગી જાય 1. તો 1:30 જેવું વાગી ગયું, 1-1:30 જેવું. તો આપણા આની અંદર પાણી રેડવાનું હતું. તો આપણા ખાડા પાડે એકમ જો. તો આટલા આપણે પાણી રેડવાનું હતું. તો આટલા રેડી દઈએ પાણી આપણા. જો આ બધું કચરો ને બધું કાઢવું પડશે. જો આ બધો કચરો ને બધું કાઢીને પછી પાણી રેડવું પડશે. અને તાર વાગી 1:30 જેવું. તો લેડો એ કામ કરી દઈએ. તો જો મિત્રો આ તો આપણે 5-10 મિનિટનું જ કામ આવ્યો, પછી પતી જાય. તો આપણે પાણી રેડી દઈએ. તો જો મિત્રો આપણે પાણી રેડી દઈએ. પાણી રેડીને પછી મળીએ વ્લોગમાં. જો મિત્રો આપણે પાણી રેડી દીધું હતું. તો હવે આપણે જઈએ અંદર. તો મિત્રો આપણે પાણી રેડી દીધું હતું ખાડામાં. અને હવે જઈએ ઊંઘવા, જેમ કે બહુ થાક્યા છીએ. તો ઊંઘ આવે. તો ચલો ઊંઘીને મળીએ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા હતા. વાગી જાય 4:30. તો મોઢું થઈ ગઈ, ચા પી લઈએ. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબ જોઈ દીધું હતું. મળીએ ચા પીને. તો ફાઇનલી મિત્રો આપણે ચા પીવા બેસી ગયા હતા. જો આપણો ચા રેડી. હવે ચા પીને મળીએ તમને વ્લોગમાં. તો ચલો બાય. તો જો મિત્રો આપણે ચા પી લીધું તો હવે ખાડા પૂરવા નહીં. તો ખાડા પૂરી દઈએ. અને આજે તો ધાબુ સાફ કરવા જવાનું. તો ધાબુ સાફ કરતા આવીએ હેડો. તો જો મિત્રો આપણે ખાડા પૂરવા લાગી ગયા હતા કોમ ઉપર. જો આ રહી રેત અને આપણે ઢીખાડાની રેત અલગ અલગ કરીએ. ચમકે ઢીખાડા રીતના અંદર હોય ને એટલે રીત નોખવાની મજા નહીં આવતી. એટલે ઢીખાડાની રેત અલગ અલગ કરી દીધી. જો ઢીખાડા અલગ અને રેત અલગ. એટલે હવે રેતી નોખવાની જફા મારી નહીં. આમ કરીને સીધી નોખી જ દેવાની. અને પહેલાં તો આમ કરવું પડતું, પછી રેત અલગ કરવી પડતી, પછી નોખવાનું થતું. એટલે અત્યારે આપણે ડાયરેક્ટ રેત જ નોખવાનું રહે. જો આ રીતના એ આમ કરે ને
આ રીતે એટલી રીતે જ નાખવાની. તો ત્રણે ખાડામાં રીત નાખી દઈએ પછી તમને મળીએ બ્લોગમાં. તો જો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા હતા. જો ધાબુ આજ તો સાફ કરી દીધું આપણે. તમને બ્લોગમાં બતાવું ભૂલી ગયા, બહુ કામ હતું એટલે. જો આજ તો ધાબુ સાફ કરી દીધું આપણે. તો આપણે આવી ગયા હતા ધાબા ઉપર અને 6 વાગી જાય અને હમણાં તો ઉધરસ જબર થઈ ગઈ. આ રવિવારે બહાર જઈને આવ્યા એટલે બહુ બધું ગળ્યું ને એ બધું ખવાઈ ગયું એટલે ઉધરસ થઈ ગઈ જબરજસ્ત. અને જો 6 વાગી ગયા, હનુમાનજીની આરતી બોલાવે. જો હનુમાન ચાલીસા. જો પેલા બાદ પતંગ ચગી, આ બાજુ પતંગ ચગી. તો આજે તો આપણે હાઈવેનું લોકેશન તમને બતાવીએ કેવું હોય. રોજના જેવું હોય કે અલગ હોય. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. આવું લોકેશન ખાલી હાઈવેનું જુઓ. હજી તો આપણો ઠેઠ હાઈવે જ્યાં નહીં, હવે જઈએ આપણા હાઈવે. તો જો મિત્રો આપણા હાઈવેથી આવી ગયા હતા ઘેર. અને જો અત્યારનો નવો ટ્રેન્ડ જો આ બધા છોકરાઓ લઈને ફરી. જો છોકરાઓને છોડીઓ બધા લઈને ફરી. જો આવું બોલે એટલે આવું આયરું દબાઈએ એટલે આયરું કોણ ઊંચા થાય. આ રચોઈ લાવ્યો આવું મહેસાણા જબ્બર લાવ્યો કરજે. આ નવું ટ્રેન્ડ ચાલે ને એર્યું હોય ને, આ નવું ચાલે એર્યું હોય ને ત્યાં આવું ચોલા બનાવતું તું એમ લઈ દીધું. છોકરાનું મળતું તે છોકરાનું છોડીનું બેનું મળે. હો બે બેનું. ઓહો સ્વેટર એ મળે બધું જબ્બર લે. બતાવજે. ઓય કણ પંપ આવે. ઓહો સમજી ગયો. એટલે આ પંપ દબાવે એટલે એરી ઊંચું થાય એમ ને. જબ્બર લાવ્યો લે તું તો. તો જો મિત્રો આપણા તા ચોકમાં ઘેર ખાવાનું બનાવવા હજી ખાધું નહીં આપણે. 7:30 વાગી એટલે ખાવાનું બાકી. જો આ પડ્યો આપણો વ્હાઈટ ઘોડો. બધા બ્લેક ઘોડો હોય, આપણે વ્હાઈટ ઘોડો કહીએ. જો ખાલી આ પડ્યો આપણો વ્હાઈટ ઘોડો. અને હજી આપણે ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ અને ખાઈને મળીએ વ્લોગમાં. તો જો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા બહાર ઓટો મારવા ગામમાં. જો તો આપણે આવી ગયા હતા ગામમાં ઓટો મારવા. જો તો આપણે ખાઈ લીધું હતું. તો મિત્રો આજ તો ખાવામાં મજા આવી જાય અને મોજ પડી જાય આજે તો ખાવામાં. જેમ કે થેપલો બનાવ્યો તો એટલે આજ તો મોજ પડી જાય. અને આવી ઠંડીમાં થેપલો ખાવાની મજા આવે ગરમ ગરમ. તો જો આપણે હવે જઈએ ચોક બાજુ. જો પેલો રહ્યો આપણો ચોક. તો આપણે જઈએ હવે. ફાઇનલી જો મિત્રો આપણે આવી ગયા હતા ચોકમાં. જો આપણે આપણો વ્હાઈટ ઘોડો પડ્યો. તો જો મિત્રો આપણે આવી ગયા હતા ચોકમાં. ખાઈ લીધું હતું આપણે અને આજે આપણો વિડીયો અપલોડ થઈ જાય. અને હમણાં તમે મિત્રો આપણને સપોર્ટ કરતા નહીં તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આ નવા વ્લોગ વિડીયો જોવા મળતા રહે અને મને ફૂલ સપોર્ટ કરતા રહો, જેથી હું આ નવા વ્લોગ વિડીયો અપલોડ કરતો રહું. તો આજે તો આપણે એડિટિંગ કરી લઈએ. અત્યારે ગેજિંગ કરીએ એટલે આ વિડીયો આપણે અપલોડ કરતો ફાવા. તો જો વાગી જાય 8:30. જો વાયકન સ્ટ્રીટ લાઇટ ચાલુ જ છે આપણી, એટલે કોઈ ચિંતા જેવું નહીં. અંધારાની બીક લાગે નહીં આટલા ભાગમાં. તો કોઈ ચિંતા જેવું નહીં આટલા તો. તમે ગમે તેમ ફરો, ખાલી અંધારું હોય પેલી બાજુ જ છે. જો હજી મેન અંધારું હોય ને તો પણ બધાની ફાટ. કેમ કે લાઇટ વગર કોઈ જતા જ નહીં. તો જો આપણે આવી ગયા હતા ચોકમાં અને તો ખાવામાં ટેસડો પડી ગયો ગુજરાતીમાં. શું ખાવા? થેપલો હતો ગરમ ગરમ. એટલે કમસે કમ 5 તો ખવાઈ જ જોઈએ. 5 હા 4-5 જેવો બસ 5 જેવો થેપલો ખવાઈ ગયો હતો. અને આજે તો ધાબુએ સાફ કરી દીધું. પછી આપણે ખાડાએ પૂરી દીધા, કમ્પ્લીટ ખાડા પૂરી દીધા. તો બધી રીતે ખાડામાં પૂરી દીધી.
એટલે હવે ખાડા પૂરવાના જ નહીં, ખાલી પાણી જ રેડવાનું. અને આજ તો કોઈ લેસન હતું નહીં, પણ કાલ સવારે કોલેજ જવાનું આપણે, તો વહેલું ઊંઘવું પડશે. તો આપણે ફટાફટ એડિટિંગ કરી લઈએ, એટલે કાલ સવારે કોલેજ જવાનું, લગભગ 8 વાગે જવાનું, એટલે સવારે વહેલા ઉઠતો ફાવે. તો જો મિત્રો, હવે પહેલાં ઘેર જતા રહીએ, કેમ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો આજનો. તો આજે આપણે આ અત્યારે શૂટ કરીએ એ વિડીયો એડિટિંગ કરીશું, જે આગળની ક્લિપ્સ ઉતારીએ તો આપણે સવારે અપલોડ કરી શકીશું. એટલે ઘેર જઈને એડિટિંગ કરી લઈએ, કેમ કે આજે તો વહેલું ઊંઘી જ જવાનું, તો સવારે વહેલા ઉઠી શકીશું. નકર ઊંઘીશું મોડા તો ઉઠવામાં મોડું થઈ જાય. અને કાલે તો વહેલા જવાનું કોલેજ, તો હવે જઈએ ઘેર, વિડીયો એડિટિંગ કરીએ. તો મિત્રો, આપણા લેપટોપને ભરાઈ દીધું હતું ચાર્જિંગમાં, એટલે એમાં ફૂલ બેટરી થઈ જાય 100% જેવી, એટલે પછી આપણે એડિટિંગ કરતા ફાવે. કેમ કે હજી તો 9-10 થાય, એટલે આપણે 9:40 ચાર્જિંગ થઈ જાય કમ્પ્લીટ, એટલે આપણે 9:40 બેસીશું એડિટિંગ કરવા, એટલે 10:10 જેવું આપણે એડિટિંગ પૂરું થઈ જાય. તો આપણે બ્લોગ ઉતારીએ ફોનથી, પણ એડિટિંગ તો આપણે લેપટોપથી જ કરીએ. તો જો હજી તો 9-10 જ થાય. તો જો મિત્રો, આપણે લેપટોપમાં થવા દઈએ ચાર્જિંગ, તો અંદે આપણે આપણું કામ બતાવી દઈએ. જો ખાડામાં પાણી ભરી દઈએ આપણે, કેમ કે પાણી સુકાઈ ગયું, રેતી કમ્પ્લીટ અંદર બેસી જઈએ, પણ પાણી અંદર નહીં, તો આપણે પાણી ભરી દઈએ, તો અંદે લેપટોપમાં ચાર્જિંગ થઈ જાય. તો એટલે પાણી ભરી દઈએ. તો જો મિત્રો, જો આપણે ડોલ ભરાઈ રહ્યા હતા, પછી આપણે પાણી રેડી દઈએ. તો જો આ ખાડામાં પાણી રેડી દઈએ, પછી આપણે પાણી ભરાઈ જવા દે એકવાર. તો જો મિત્રો, આપણું પાણી ભરાઈ દીધું. હવે આપણે ખાડામાં પાણી રેડી દઈએ. થોડું થોડું જ રેડવાનું, કેમ કે અત્યારે તો ખાડા ફૂલ થઈ જાય માટીના કારણે. આપણે બધી માટી મૂકી દીધી હતી, અંદર નાખી દીધી હતી, તો થોડું થોડું પાણી રેડવાનું. બસ આટલું તો બહુ થઈ ગયું, કેમ કે પછી બહુ ફૂલ ભરાઈ જાય તો પછી બહાર આવો. તો જો મિત્રો, આમાં તો પાણી ઉકાઈ ગયું, એટલા જો. તો ત્યાં ખાડામાં પાણી રેડી દીધું હતું આપણે. તો જો મિત્રો, આપણે ત્યાં ખાડામાં પાણી રેડી દીધું હતું. જો ત્યાં ખાડામાં પાણી રેડી દીધું, એટલે સવારે પાવ સુકાઈ જ, એટલે સવારે કોલેજ જતાં આપણે રેડીશું, પછી હજે રેડીશું, અને અત્યારે રાતે રેડીએ. 3 ટાઈમ પાણી રેડીએ, એટલે આપણે કમ્પ્લીટ માટી એકદમ અંદર ઉતરી જાય. તો જો મિત્રો, આપણે પાણી રેડીને આવી ગયા હતા ઘરમાં, કેમ કે બહાર અત્યારે બહુ ઠંડી પડે, અને આપણને શરદી થઈ જઈએ, અને ગળું બેસી ગયું હમણાં બહાર ગયા હતા. એટલે તો હમણાં બહાર ગયા હતા આપણે કુકરવાડા મહાદેવજી દર્શન કરવા, એટલે તો જમવાનું નહીં હતું, એટલે જમવામાં ગળ્યું ને બધું હતું, એટલે ખાવું પડ્યું હતું, એટલે આપણે ગળું બેસી ગયું હતું. તો આજ તો બપોરે આપણે 1 કલાક કે 2 કલાક જેવું ઊંઘીએ, કેમ કે વિડીયો એડિટિંગ કર્યો, પછી અપલોડ કરવાનો અત્યારે સવારે. તો કાલ સવારે આપણે અપલોડ કરીશું, કેમ કે અત્યારે થોડું એડિટિંગ બાકી, એટલે લેપટોપમાં ચાર્જિંગ થઈ જાય એટલે આપણે એડિટિંગ કરીશું. તો અત્યારે 9:30 વાગી જાય. તો આજનો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ, અને જો તમને અમારો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહે. અને મેં તમને બ્લોગમાં બતાવ્યું એ પ્રમાણે અત્યારે તો પેલું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું, બધો જેનો છોકરો મોટો બધો એવું જ લાવી અત્યારે તો હેડફોન જેવું પહેરીને રમવાનું. તો અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું, સસ્તું આવે, તો એ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર. તો આજનો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ, અને જો તમને મારો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મને ફૂલ સપોર્ટ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય.